સોશિયલ મીડિયામાં ફરતો તમારી પાસે કોઈ વિડીયો આવે અને વિડીયોની અંદર કોઈ અબલા મહિલા તમારી પાસે વાત કરતી હોય કે તેની ફરિયાદ પોલીસ દ્વારા નોંધવામાં નથી આવતી અને એક તરફી કાર્યવાહી કરવામાં આવે છે, તો તેને સ્ટેન્ડ લીધા પહેલાં તમે 17 વાર વિચારજો, કેમ કે આ મહિલા ખોટું પણ બોલતી હોઈ શકે અને પોલીસ ઉપર ખોટા આક્ષેપો પણ લગાડતી હોઈ શકે, કેમ કે આવી જ ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. શું છે સમગ્ર વિગત વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા. થોડા દિવસો અગાઉ એક વિડીયો વાયરલ થયો હતો. વિડીયોની અંદર આયશા ગલેરિયા નામની એક યુવતી હતી. તે યુવતી વિડીયોની અંદર કહી રહી છે કે તેની સાથે એક અકસ્માત થયો હતો અને અકસ્માત કર્યા બાદ સિદ્ધરાજસિંહ મકવાણા નામનો એ યુવક હતો જેની સાથે તેનો અકસ્માત થયો હતો, તેના દ્વારા તેને ગાળો આપવામાં આવી. ત્યારે ઘટના સ્થળે પોલીસને પણ બોલાવવામાં આવી, પરંતુ પોલીસ દ્વારા તેની ફરિયાદ નોંધવામાં ન આવી અને સિદ્ધરાજસિંહ મકવાણાની એક તરફી ફરિયાદ નોંધવામાં આવી. ત્યારે આ યુવતી દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો હતો અને વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો અને અમદાવાદ પોલીસને પ્રશ્નો કરતો વિડીયો હતો કે અમદાવાદ પોલીસ દ્વારા એ ફરિયાદ નોંધવામાં નથી આવતી અને એક તરફી કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે પહેલે તમે મહિલાનો વિડીયો જોઈ લો, ત્યારબાદ વિગતે વાત કરીએ. જય હિન્દ. મારું નામ આયશા ગલેરિયા. મારી કમિશનર સાહેબને વિનંતી છે કે જે ઇન્સિડન્ટ મારી જોડે 2 દિવસ પહેલાં રાતના 8:15 પર થયો છે YMCA પર, એક ભાઈ મારી ગાડીને અથડાઈ અને આગળ જવા લાગ્યા. તે દરમિયાન મેં એમને આગળ જઈને રોક્યા કે ભાઈ તમને દેખાતું નથી, તો એ ભાઈ મને જોરથી બોલવા લાગ્યા અને ગાળો દેવા લાગ્યા. એ દરમિયાન મેં મારા ભાઈને ફોન કર્યો અને પોલીસ 100 નંબર પર ફોન કર્યો પોલીસને બોલાવવા માટે. એ ફોન કરીને હું ગાડીમાં જઈને લોક કરીને બેસી ગઈ, કારણ કે મને અનસેફ ફીલ થવા લાગ્યું. એ ભાઈના વ્યવહારના પ્રમાણે મને અનસેફ ફીલ થવા લાગ્યું. હું ગાડીમાં લોક કરીને બેસી એ વખતે હું વેઇટ કરતી હતી પોલીસની અને મારા ભાઈની ત્યાં આવવાની સ્થળ પર. ત્યારે એ ભાઈ મારી ગાડીને જોરથી આવીને નોક કરવા લાગ્યા કે બહાર ઉતર. અબ્યુઝિવ લેંગ્વેજ યુઝ કરવા લાગ્યા અને અવ્યવહારિક એમણે મારી જોડે વ્યવહાર કર્યો અને હું મારા ભાઈ માટે વેઇટ કરતી હતી અને પોલીસવાળાનો વેઇટ કરતી હતી. પોલીસ આવ્યા એ પછી પોલીસવાળાને મેં બધું ઇન્સિડન્ટ કીધું. એ મારું કંઈ જ સાંભળવા તૈયાર નહોતા અને મારી કમ્પ્લેન લેવા તૈયાર નહોતા. મેં એમને કીધું કે આ ભાઈએ મને લાફો માર્યો છે અને ગાળો આપી છે, તો બી એ ભાઈ પોલીસવાળા સાંભળવા તૈયાર નહોતા. એ પછી હું સરખેજ પોલીસ સ્ટેશન ગઈ. સરખેજ પોલીસ સ્ટેશન જઈને મેં મારો ઇન્સિડન્ટ કીધો અને મારી જોડે જે બનાવ બન્યો છે ત્યાં કડવો મને જે અનુભવ થયો એ મેં એમને પોલીસવાળાને કીધું બધું ઇન ડિટેલ, પણ પોલીસવાળા મારી વાત સાંભળવા તૈયાર નહોતા અને મને 4 કલાક બેસાડી દીધી. જ્યારે કે એમની સામેવાળા પાર્ટીની બધી જ સગવડતા ચાલુ હતી. એમને ચા પાણી નાસ્તો એસીવાળા રૂમમાં બેસાડવામાં આવ્યા હતા અને મારી કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા. મેં FIR લખવાનું કીધું એમને, FIR બી લેવા તૈયાર નહોતા. એમણે FIR લેવાની બી ના પાડી દીધી અને સામેવાળા પાર્ટીની FIR લઈ અને એ લોકો ત્યાંથી રવાના થઈ ગયા. અને હું ત્યાં બસ એમની જોડે રિક્વેસ્ટ કરતી રહી કે મને જસ્ટિસ જોઈએ છે. હું રિક્વેસ્ટ કરું છું. મારી જોડે જે થયું છે ત્યાંના પોલીસવાળા મને કહેવા લાગ્યા કે અડધી રાતે બહાર ના નીકળો અગર સેફ ના હોય તો. જ્યાં સુધી મને ખ્યાલ છે હું રાતના 8 વાગે નીકળી હતી, લેટ નથી થયું અને મારું બહુ હાઈ એક્સપેક્ટેશન હતું અમદાવાદ પોલીસથી અને ગુજરાત પોલીસથી, કારણ કે મને એવું છે કે અમદાવાદ ઇઝ ધ સેફેસ્ટ સિટી ફોર ગર્લ્સ. છોકરીઓ માટે સૌથી સેફ સિટી છે અને મને આ બહુ જ ખરાબ અનુભવ થયો છે પોલીસના થ્રુ. એટલે મારી બસ એ જ વિનંતી છે કે હું એવું નથી કહેતી કે હું સાચી છું, પણ અગર હું સાચી છું તો મને આનો જસ્ટિસ ન્યાય જોઈએ છે. તો મારી કમિશનર સાહેબને વિનંતી છે કે એ આ કેસમાં વધારે તપાસ કરી અને મને ન્યાય અપાવે. થેન્ક યુ. જેવી રીતે તમે આ વિડીયો જોયો, વિડીયોની અંદર જે અબલા મહિલા છે જે વાત કરી રહી છે કે અમદાવાદ પોલીસ જે તેની ફરિયાદ નથી નોંધતી, તે મહિલાનું નામ આયશા ગલેરિયા છે. તે વાત કરી રહી છે કે તેનો અકસ્માત થયો હતો સિદ્ધરાજસિંહ મકવાણા નામના યુવક સાથે અને એ યુવક દ્વારા તેને ગાળો પણ આપવામાં આવી, તેને તમાચો પણ મારવામાં આવ્યો, પરંતુ અમદાવાદ પોલીસે તેની ફરિયાદ ના નોંધી પરંતુ સિદ્ધરાજસિંહ મકવાણાની ફરિયાદ નોંધી લીધી. ત્યારે આ બાબતે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદ પોલીસ દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે. પ્રેસ નોટની અંદર આ બાબતે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે અને ખુલાસાની અંદર અમદાવાદ પોલીસે કહ્યું છે કે આ ઘટના કંઈક આ પ્રકારની હતી
આ મહિલા જે પોતાની ગાડી લઈ અને ફૂલ સ્પીડમાં જતી હતી સિદ્ધરાજસિંહ મકવાણાની ગાડી સાથે તેનો અકસ્માત થાય છે. સિદ્ધરાજસિંહ મકવાણા ગાડીમાં પોતાની દીકરી અને પત્ની સાથે હતા. ત્યારબાદ બંને પક્ષ વચ્ચે થોડી બોલાચાલી થઈ છે અને આયશા ગલેરિયા દ્વારા તેના ભાઈને બોલાવી લેવામાં આવે છે. તેનો ભાઈ ત્યાં ઘટના સ્થળે આવે છે અને સિદ્ધરાજસિંહ ઉપર હાથ ઉપાડે છે અને તેને તમાચો મારે છે, ગંદી ગંદી ગાળો ભાંડે છે તેવું અમદાવાદ પોલીસ પોતાની પ્રેસ નોટમાં લખી છે. ત્યારે આ ઘટના સ્થળે પોલીસ પણ પહોંચે છે અને પોલીસ દ્વારા સિદ્ધરાજસિંહ મકવાણાની ફરિયાદ નોંધવામાં આવે છે. ત્યારે આયશા ગલેરિયાને પણ ફરિયાદ નોંધવાનું કહેવામાં આવે છે, પરંતુ આયશા ગલેરિયા પોતાના વકીલનું સાંભળી અને ફરિયાદ નોંધાવતી નથી અને ત્યારબાદ અમદાવાદ પોલીસ પર આક્ષેપ કરતો આ વિડીયો વાયરલ કરે છે. આવું અમદાવાદ પોલીસ પોતાની પ્રેસ નોટમાં જણાવે છે. હવે તો આમાં સાચું કોણ હશે? અમદાવાદ પોલીસની તપાસમાં તો એવું દેખાઈ આવે છે કે આયશા ગલેરિયા જે વિડીયોમાં વાત કરી રહી છે કે તેની અમદાવાદ પોલીસ સાંભળતી નથી, તેનું અમદાવાદ પોલીસ ફરિયાદ નોંધતી નથી અને એકતરફી કાર્યવાહી કરે છે. પરંતુ પ્રેસ નોટની અંદર જેવી રીતે જણાય છે કે આ આયશા ગલેરિયા તદ્દન ખોટું બોલી રહી હતી અને અમદાવાદ પોલીસ ઉપર ખોટા આક્ષેપો લગાડી રહી હતી. ત્યારે હવે સામાન્ય લોકોને પણ એવું વિચારવાની જરૂર છે, માધ્યમોને પણ એ વિચારવાની જરૂર છે કે કોઈ પણ આવો વિડીયો આવે તો વિડીયો ઉપર વિશ્વાસ કરવો કે નહીં, તેના માટે સ્ટેન્ડ લીધા પહેલાં વિચાર કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. હાલ સુધી તો સમાચારોમાં બસ આટલું જ. જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા